જો હવે આપણે આ બોટલ બનાવીએ છીએ, આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરશું. તો તમે જોઈ શકો છો, જો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવશું આપણે બોટલ. ચાલુ કરી દીધી આપણે બોટલ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. બોટલ આપણે ફેંકી દેતા હોય, પણ હું ફેંકતી નથી, હું આવું કાંઈ ને કાંઈ કરતી હોય. તો કેટલી મસ્ત બની જશે. આવું તો મેં બહુ બધું બનાવ્યું છે. આ બોટલ તમે મુખવાસમાં પણ વાપરી શકો, શોપીસમાં રાખી શકો, કે કોઈને ગિફ્ટ દેવી હોય નાની મોટી તો એમાં પણ તમે દઈ શકો. તો આવી રીતે અવનવી વસ્તુ બનાવતા રહેજો તમે પણ. સરસ લાગે છે. તો કેટલી સુંદર બની છે. આ બોટલ બનાવતી હતી ને વેસ્ટમાંથી બેસ્ટ, એ આજે મેં પૂરી કરી છે. તો મેં આ બનાવી છે, કુલ 4 બોટલ બનાવી છે અને એક બેડું બનાવ્યું છે. આ બેડું જો કેટલું સુંદર લાગે છે. આ બેડું બનાવ્યું માટીનું છે. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર ને સરસ બન્યું છે. જો કેટલું સુંદર લાગે છે. તો કેવું બન્યું છે એ અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં. તમે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારી આ વેસ્ટમાંથી બેસ્ટ મેં બનાવેલું છે એને કોમેન્ટ કરવાનું ને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.